અને હવે મહામંથનમાં બીજા મુદ્દા પર ચર્ચા કરવી છે। નર્મદા જિલ્લાના રાજકારણની આજે એક એવી તસવીર સામે આવી છે જેણે રાજકીય ચર્ચાઓને ગરમાવી દીધી છે। સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કાર્યક્રમનું આયોજન કરાયું અને હવે આ જ કાર્યક્રમમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો। કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે પ્રોટોકોલનો ભંગ અને પોતાના અપમાનનો આરોપ લગાવ્યો છે અને કાર્યક્રમ અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા। આ બાદ ધારાસભ્ય સીધા જ ધરણા પર બેસી ગયા। ભરૂચના સાંસદ પણ તેમની સાથે જ આ ધરણામાં જોડાયા અને આખા આ મુદ્દાને આદિવાસી સમાજના સન્માન સાથે જોડી દીધો। ધારાસભ્યએ ગંભીર આક્ષેપ કર્યો છે કે છેલ્લા 2 વર્ષથી તેમની અવગણના કરવામાં આવી રહી છે। ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા। ખુલ્લેઆમ તેમણે કહી દીધું કે પ્રમુખના કહેવાથી જ તેમનું અપમાન થયું છે અને એ પણ કહી દીધું કે આ લોકોને આદિવાસી સમાજની કાંઈ જ પડી નથી। ધારાસભ્ય એ હદે ગુસ્સે થયા હતા કે તેમણે ધારાસભ્ય પદેથી જ રાજીનામું ધરી દેવાની ચીમકી ઉચ્ચારી છે। સાંસદ મનસુખ વસાવાએ પણ આ મામલાને લઈ આદિવાસી અસ્મિતા સાથે જોડી સંગઠન સામે મોરચો માંડ્યો। જિલ્લા પ્રમુખ નીલ રાવનું તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ તેવી માંગ કરી અને આખા આ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ જ્યારે કાર્યક્રમ પૂરો કરી મામલો શાંત પાડવાના પ્રયાસો થયા, ડેમેજ કંટ્રોલ કરવા માટે મંત્રીઓએ નારાજ ધારાસભ્ય સાથે વાતચીત કરવા માટે તેમને સર્કિટ હાઉસ તેડાવ્યા, પણ નારાજ ધારાસભ્યએ સમાધાન માટે મળવાનો પણ ઇનકાર કરી દીધો। સવાલ એ છે કે શું આ માત્ર એક કાર્યક્રમમાં થયેલી પ્રોટોકોલની ભૂલ છે કે પછી લાંબા સમયથી સળગતો અસંતોષ ખુલ્લેઆમ સામે આવી ગયો? નર્મદા જિલ્લામાં જે વિખવાદ ચાલી રહ્યો છે ભાજપમાં, એના મૂળમાં શું છે? કરીશું આ બીજા મુદ્દે મહામંથન। અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત પણ કરવી છે। ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે। આપણી સાથે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ જોડાયેલા છે, એટલે સીધો સવાલ એમને જ કરવો છે। સૌથી પહેલા દર્શનાબેન, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। દર્શનાબેન, સવાલ એ કે સુશાસન દિવસના કાર્યક્રમમાં ધારાસભ્ય આપ પોતે જ્યારે ગુસ્સે થયા છે ત્યારે એવું તો શું થયું કે આપ ચાલુ કાર્યક્રમે ઉભા થઈ ગયા? વાત એવી હતી કે જ્યારે કાર્યક્રમની શરૂઆત થઈ, પ્રબુદ્ધ નાગરિક સંમેલન ચાલી રહ્યું હતું અને એમાં પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ, ગુજરાત એસટી મોરચાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા સાહેબ, ભરૂચના માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને જિલ્લાના પ્રભારી શ્રી અર્જુનભાઈ ચૌધરી, આ બધા જ મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। વાત એવી હતી કે જ્યારે કાર્યક્રમ શરૂ થયો ત્યારે કાર્યક્રમ શરૂ કર્યા પછી એનાઉન્સર દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ઉદ્બોધન કરશે। સાહેબે કીધું કે બેન અહીંના ધારાસભ્ય છે તો બેનને પણ વાત કરવાનો મૂકવાનો એક મોકો આપવો જોઈએ। અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષની સુશાસનની આપણે વાત કરી રહ્યા હોય તો બધા પોતપોતાની રીતે 5 મિનિટ વાત મૂકે। મારા જ વિધાનસભા ક્ષેત્રમાં રાજપીપળા ખાતે આ કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો હતો તો આયોજકમાં એનાઉન્સર જે બેઠા હતા એમણે કીધું કે એ અમારા પ્રોટોકોલમાં આવતું નથી। એટલે સાહેબે કીધું કે ધારાસભ્ય પ્રોટોકોલમાં નથી આવતા, એટલે કે અમને કહેવામાં નથી આવ્યું। ત્યારે જિલ્લાના એસટી મોરચાના અધ્યક્ષ જે રાજુભાઈ વસાવા છે એમણે કીધું કે બેનના સ્વાગત માટેની પણ કોઈ તૈયારી ન હતી, કારણ કે એમના માટે પણ કોઈ એ માટેનો પ્રોટોકોલ નહોતો કે એમનું સ્વાગત બી આપણે કરવું જોઈએ। તો આ આખી સૂચના જો જિલ્લા પ્રમુખના માધ્યમ થકી જ સંગઠનમાં જતી હોય અને તો જ નીચેના કાર્યકર્તાઓ આ રીતની વાત કરે, એટલે પછી મને એવું લાગ્યું કે જો ભારતીય જનતા પાર્ટીના આ સંગઠનના જે પ્રમુખ છે એમને મારી હાજરી જો ખૂંચતી હોય તો પછી મારે ત્યાં હાજર રહેવું તો કોઈ મતલબ જ નથી। 300-400 જેટલા પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં લોકો જ્યારે ઉપસ્થિત હોય ત્યારે એમની હાજરીમાં જ્યારે આટલું મોટું અપમાન થાય તો મને તો એવું લાગ્યું કે જાણે ધરતી માર્ગ આપે તો સમાય છે। કારણ કે આજે મારા વિસ્તારમાં ધારાસભ્ય તરીકેના મારા આટલા કાર્યકાળ દરમિયાન હું સવારે 8 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધીનો મારો સતત પ્રવાસ હોય છે અને છતાં પણ જ્યારે જિલ્લા સંગઠનના પ્રમુખ દ્વારા જ્યારે આવી બેહુદી વાત કરવામાં આવે, અપમાનજનક સ્થિતિમાં આપણને મૂકવામાં આવે
અને આ બધું આખું જાણી બુજીને કર્યું હોય એ રીતનું આખું ષડયંત્ર હતું, આખું પ્લાન પૂર્વક હતું. એટલા માટે મેં કહ્યું કે કઈ વાંધો નહીં, મારે હાજર રહેવાની જરૂર ના હોય તો હું નીકળી જઈશ. એટલે હું નીકળી ગઈ એ કાર્યક્રમમાં અને નીકળી ગઈ અને હું બહાર જઈ અને ગાંધીજીના સ્ટેચ્યુ પાસે હું ધરણા પર બેસી ગઈ. કારણ કે આ જિલ્લા સંગઠનનો જે પ્રમુખ છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 2-3 વર્ષથી એ મારી પાછળ પડી ગયું છે. ગમે તે રીતના યેન કેન પ્રકારે મારા વિશે અભદ્ર વાણીનો વ્યવહાર કરવો, મારા માટે ગમે તેમ ગાળો બોલાવડાવી, એમના અમુક માણસો દ્વારા તૈયાર કરીને મારા વિશે એલફેલ વાણી વિલાસનો કામ કરવું અને આવી રીતના એ હંમેશા મારા વિરુદ્ધ કઈ ને કઈક પ્રવૃત્તિઓ કરતા રહે. મને નીચા દેખાડવાની વાત હોય, મને અપમાનજનક પરિસ્થિતિમાં મૂકવાની વાત હોય, મારું અપમાન કરવાની વાત હોય. પરંતુ છેલ્લા 2-1 વર્ષથી મેં એમને જવાબ આપવાનું છોડી દીધું કે ચલો કઈ જવાબ નથી આપવો, આવવાની સામે શું આપણે જવાબ આપવો. પ્રદેશ સંગઠનમાં પણ અનેક વખત રજૂઆત કરી, પરંતુ છતાં પણ આજની જે પરિસ્થિતિ છે, તમે કોઈના બંધ બારણે તમે એનું અપમાન કરો તો તે ચાલી જાય. પરંતુ બિલકુલ. બીજો સવાલ એ કે આપનો આક્ષેપ એ પણ છે કે આદિવાસી સમાજમાંથી આવું છું એટલે તમારી સાથે અપમાન થઈ રહ્યું છે. 100%. હા, 100%. એ સત્ય હકીકત છે કે હું એક આદિવાસી છું ને મહિલા છું, એટલે જ એમને એ ગળે નથી ઉતરતું કે આ બેન અમારા ધારાસભ્ય છે. એમણે હરાવવા માટે પણ 2022માં બહુ પ્રયત્ન કર્યા હતા અને હરાવી ના શક્યા. એટલા માટે હવે એન કેન પ્રકારે આવા બધા રાજનીતિક તુક્કાઓ લડાવવામાં પડ્યા છે. પોતાનું રાજનીતિમાં પોતાનો પાયો મજબૂત કરવો છે એટલા માટે એ બધા ખેલ કરી રહ્યા છે. પરંતુ એનાથી એકંદરે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે ને, એ પોતાના સ્વાર્થમાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી રહ્યા છે. બિલકુલ. આપણી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા પણ જોડાયા છે. મનસુખભાઈ, આપનું પણ સ્વાગત છે. મનસુખભાઈ, સવાલ એ કે નર્મદા જિલ્લા ભાજપમાં જે કેટલાય સમયથી સંગઠન અને એનો જે વિરોધ તમે આપ કરી રહ્યા છો, હવે તમારા ધારાસભ્ય પણ એની માટે તમારી સાથે આવ્યા છે. કેમ અંદર તમામ લોકો લડી રહ્યા છે? કેમ ડખા થઈ રહ્યા છે? આજે ભારતીય જનતા પાર્ટીમાં સતત ને સતત ડોક્ટર દર્શનાબેનનું અપમાન થતું રહ્યું છે. અમારા જેઓની ટીકા ટિપ્પણી એ નીલ રાવ કર્યા કરે છે. મારી સાથે પણ ક્યાંક કમલમની અંદર ખરાબ વર્તન કર્યું હતું. આ પ્રકારની એ પ્રકારની માનસિકતા છે. આ બધું કરવા પાછળનું એક જ કારણ છે. મારી સાથે કે દર્શનાબેનની સાથે જે આ પ્રકારનો વ્યવહાર કરે છે એનું એક જ કારણ, ને હવે અમે ખુલ્લું પાડી રહ્યા છે. આજે નીલ રાવ એટલા માટે કે કેટલાક ગુજરાતની અંદર કેટલાક ટ્રાયબલ સંગઠનો, કેટલાક આદિવાસી લોકો આદિવાસી હકને પ્રમાણપત્ર માટે લડાય છે. આદિવાસી ખોટા પ્રમાણપત્રનો ક્યાંક દુરુપયોગ થાય છે. આદિવાસીના ખોટા પ્રમાણપત્રને કેટલાક લોકો નોકરી લે છે, કેટલાક મિલકતો વસાવે છે અને કેટલીક જગ્યાએ આદિવાસી દીકરીઓને પટાવી ફોસલાવીને બિન આદિવાસીઓ લગ્ન કરે છે. અને લગ્ન કર્યા પછી આ તો નાટક છે પ્રેમનું, પણ એ લગ્ન કરીને એ દીકરીઓના નામે આદિવાસી હોવાના નાતે કોઈ મિલકતો વસાવે છે, કોઈ નગરપાલિકાના સભ્ય બનાવે, કોઈ તાલુકાના સભ્ય બનાવે, કોઈ સરપંચ બનાવે. આ પ્રકારની વૃત્તિ આખા ગુજરાતમાં ચાલી રહી છે. નાના ગુજરાતના ઘણા બધા સંગઠનો આનો વિરોધ કરે છે, ઘણા બધા આદિવાસી આગેવાનો આનો વિરોધ કરે છે અને એ વિરોધમાં અમે પણ જોડાયા છે, બેન પણ જોડાયા છે. એટલે નીલ રાવ એક આદિવાસી દીકરી સાથે લગ્ન કરેલા છે અને ગરડેસુ વિસ્તારની અંદર, અને એ વિસ્તારમાં એને એ બેનના નામે આદિવાસી દીકરીના નામે એને મિલકતો વસાવી છે, પ્રોપર્ટી વસાવી છે. આનો અમને વાંધો છે. અને એ ઉપરાંત નીલ રાવ જ્યારથી પાર્ટીના પ્રમુખ બન્યા છે ત્યાર પછી ખોટા લોકોને પ્રોત્સાહિત કરે છે. દારૂ જુગારના અડ્ડાવાળા ચલાવનારા લોકોને એ ખોટી રીતના પ્રોત્સાહિત કરે છે. અમારી પાસે પુરાવા છે કે નીલ રાવ દારૂ જુગારના અડ્ડાવાળા સાથે કોઈ ને કોઈ રીતના એ મદદરૂપ થાય છે. તો આ પ્રકારની શિસ્તબદ્ધ પાર્ટી, મૂલ્ય આધારિત પાર્ટી આવો જિલ્લા પંચાયત જિલ્લા પાર્ટીના પ્રમુખ ને કઈ રીતના ચલાવી લે છે એ મને સમજાતું નથી. અને આના નીલ રાવ માટે ઘણી બધી ફરિયાદો ભૂતકાળની અંદર ઘણા બધા લોકોએ કરી છે. અમારી લડાઈ પાર્ટીને બચાવવાની છે. નીલ રાવનું જે સરમુખત્યારશાહી છે, સામ્રાજ્ય છે, કાર્યકર્તાને ડરાવવાનું ધમકાવવાનું એની જે વૃત્તિ છે એની સામેની લડાઈ છે. આજે એક સમયે કમલમ બન્યા પછી બિલકુલ. મનસુખભાઈ, સવાલ એ કે એક સમયે તમે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના વિરોધી હતા, હવે ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવની વાત આવી તો તમે બંને એક થઈ ગયા. આવું કેમ? બેન, એ વખતે દર્શનાબેનના હું વિરોધી નહોતો. દર્શનાબેન માટે મને ખોટી રીતના એ માહિતી આપ્યા કરે
અને જિલ્લા પ્રમુખ તરીકે કેટલી વખત હું માનતો હતો કે ના કદાચ એમની, પણ મને ખરેખર સાચું લાગ્યું. આ તો એની માનસિકતા જ ખરાબ છે. અને મૂળ જે લડાઈ છે, મેં જે વાત કરી દારૂ જુગારના અડ્ડાના સીધા એના કનેક્શન છે, એ અમે વિરોધ કરીએ છીએ. બેન વિરોધ કરી, હું વિરોધ કરું છું. અને જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો અને આદિવાસીની દીકરીઓની સાથે કેટલાક બિન આદિવાસીઓ લગ્ન કરે છે ને એનો સત્તાનો, એનો અધિકારનો એ લાભ ઉઠાવે છે. એની સામેની લડાઈ એના પત્ની ખુદ આદિવાસી છે. નીલ રાવના પત્ની ખુદ આદિવાસી છે. એટલે આ મુદ્દો એને પણ લાવે છે. એને નીલ રાવે પણ એમના પત્નીના નામે, આદિવાસીના નામે કેવડિયા વિસ્તારની અંદર પ્રોપર્ટી વસાવી છે. આ મુદ્દો ચૈતર વસાવા ઉપાડ્યો હતો. આ બધા મુદ્દાના કારણે અમે નીલ રાવ ને અમે કીધું કે તું સુધરી જા અથવા તો પાર્ટીના પદ પરથી હટી જા, કે તારા કારણે પાર્ટીને નુકસાન થઈ રહ્યું છે ભાઈ. બાકી અને આજે સાચી વાત ઘણા બધા કાર્યકર્તા જાણે છે. એક પાર્ટીની રીતના બધા સમાધાન થાય એ રીતના મારા પ્રયત્નો હતા. મેં દર્શનાબેન નો ક્યારેય ખુલ્લો વિરોધ નથી કર્યો, પણ કેટલાક ખોટા મુદ્દા એ વખતે મારી સમક્ષ રજૂઆત કરતો હતો. અને જે બિલકુલ ખોટી વાત, એ રીતના કાર્યકર્તાને અંદર લડવાના, પાર્ટીના આગેવાનોને અંદર લડાવવાના આ પ્રમુખ તરીકે એનો આ ભૂમિકા છે. હકીકતમાં તો પ્રમુખે જોડવાનું કામ કરવું જોઈએ, તો આ તો તોડવાનું કામ કરે છે. પાર્ટીને તોડવાનું કાર્ય કરી રહ્યા છે જિલ્લા પ્રમુખ. બિલકુલ. અને આપણી સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પણ જોડાયા છે. નીલભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. નીલભાઈ, સવાલ એ જ કે જે રીતે ધારાસભ્ય અને સાંસદે તમારા પર આક્ષેપ લગાવ્યા છે કે તમે એમનું અપમાન કર્યું છે, શા માટે તેમણે આવો આક્ષેપ તમારા પર લગાવ્યો? બેન, સૌથી પહેલા તો માન્ય સાંસદ સભ્ય અને માન્ય ધારાસભ્ય એ હંમેશા માટે સન્માનીય છે. અમારી માટે અમારા આગેવાન છે, અમારા વડીલ છે, અમારા વરિષ્ઠ છે. અને આજે જે આખો ઘટનાક્રમ છે એ આજે મોદી સાહેબના જે 12 વર્ષ પૂર્ણ થયા એની જે કેન્દ્ર દ્વારા નિયોજિત કાર્યક્રમ હોય એના ક્રમમાં આજે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર કેન્દ્રમાંથી નક્કી થતું હોય છે, પ્રદેશમાંથી નક્કી થતું હોય છે અને એના વક્તા પ્રદેશ દ્વારા નિયુક્ત હતા. આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય ઈશ્વરભાઈ પટેલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા અને પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા, આ લોકો આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આવ્યા હતા. અને આ કાર્યક્રમ ચાલુ થતા પહેલા અમારો એક વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો. એટલે અમે લગભગ એ કાર્યક્રમની અંદર અડધો કલાક લેટ પણ પહોંચ્યા હતા અને 3 વક્તાઓ હતા. તો આ કાર્યક્રમના શરૂઆતની અંદર વંદે માતરમ, શાબ્દિક સ્વાગત અને ત્યારબાદ નોટબુકને ખેંચતી તમામ લોકોનું સ્વાગત થયું છે. દર્શનાબેનનું સ્વાગત થયું, મનસુખભાઈનું સ્વાગત થયું, ગણપતભાઈનું થયું, ઈશ્વરભાઈનું થયું, મારું થયું. સ્વાગત વિધિ પછી એ કાર્યક્રમના આગલા ક્રમની અંદર જતા ઉદબોધન વક્તાશ્રીઓનું હતું. તો માન્ય સાંસદશ્રીની લાગણી હતી કે દર્શનાબેનને પણ તમે બોલવા આપો. એટલે ગણપતભાઈ, ઈશ્વરભાઈ, અર્જુનભાઈ બધા જ લોકોએ કીધું કે બેન આપ બોલો 5 મિનિટ. પણ બેનને ક્યાંક ને ક્યાંક ગેરસમજ ઉભી થઈ અને બેન થોડાક આક્રોશમાં આવી ગયા. બેન એ અમારા વડીલ છે, બેન ધારાસભ્યશ્રી છે અને અમારી પાર્ટીના ખૂબ વરિષ્ઠ આગેવાન છે. તો જે કંઈક નાની મોટી ગેરસમજ ઉભી થઈ છે, ભાજપ એક માત્ર રાજકીય પાર્ટી નહીં પણ એક પરિવાર પણ છે. ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે પાર્ટી નહીં પરિવાર હે, સંસ્થા નહીં સંસ્કાર હે. તો આ જે કંઈક નાની મોટી ગેરસમજો ઉભી થઈ હશે તો જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું પણ પ્રયાસ કરીશ, મારા પાર્ટીના આગેવાનો પણ પ્રયાસ કરે છે અને બાકીના લોકો પણ પ્રયાસ કરે છે. ટૂંક સમયમાં તમામ ગેરસમજો દૂર થશે ને ભારતીય જનતા પાર્ટી મજબૂત રીતના સંગઠનનું કામ નર્મદા જિલ્લામાં કરશે. ઓકે નીલભાઈ, બીજો સવાલ એ કે તમે ભાજપના નર્મદા જિલ્લા પ્રમુખ તરીકે કાર્યરત છો, જ્યારે એક સમય ધારાસભ્ય અને સાંસદ એકબીજાની સામે હતા, પણ જ્યારે ધારાસભ્ય તમારી સામે આંગળી ચીધી તો બને એક થઈ ગયા. મેં કીધું ને, ક્યારેક નાના મોટા મતભેદ થતા હોય છે, મનભેદ ક્યારેય નતા ધારાસભ્યશ્રીના, સાંસદ સભ્યશ્રીના કે નથી મારા અને ધારાસભ્યશ્રીના કે સાંસદ સભ્યશ્રીના. આ થોડુંક કદાચ કોઈ ગેરસમજના કારણે થોડો ગુસ્સો હોય તો એ ગુસ્સો ઠંડો પડશે. કેમ કે કુલ મળીને અમારે જે પંડિત દીનદયાળજી કહીને ગયા છે કે અંત્યોદયનો સર્વોદય કરવાનો છે અને એની માટે રાત દિવસ પ્રયાસ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરે છે. અને 2047માં એક વિઝન સાથે કે આપણે ભારતને વિકસિત ભારત બનાવવું છે. તો એ સપનું સાકાર કરવા માટે નર્મદા જિલ્લાના બુથથી લઈને જિલ્લાના તમામ આગેવાનો સાથે ભેગા મળીને કામ કરીને નર્મદા જિલ્લાને પણ વિકસિત નર્મદા બનાવવું છે, વાઇબ્રન્ટ નર્મદા બનાવવું છે. એની માટે અમે બધા ભેગા મળીને કામ કરીએ કરતા રહીશું. બિલકુલ. દર્શનાબેન, સવાલ આપને કરવો છે, ધારાસભ્ય તરીકે પ્રજાએ તમને ચૂંટ્યા છે તો તમારી જવાબદારી પ્રજા પ્રત્યેની છે, તો આટલી વાતમાં તમે રાજીનામાની ધમકી આપો છો એ વ્યાજબી લાગે છે આપને?
આટલા 3-4 વર્ષથી માણસ અપમાન સહન કરીને કેટલું કરે? અપમાનની પણ કોઈક હદ હોય ને. તમે એકવાર અપમાન કર્યા પછી સામેવાળો માણસ સુધરી જતો હોય તો ચલો ઠીક છે, ઇટ્સ ઓકે. પરંતુ તમે અવારનવાર જ કાયમ જ એમને નીચા દેખાડવાની વાતો કરો, કાયમ જ એમના પરિવારના લોકોને હેરાન કરવાની વાતો કરો. મારા ભાઈ પર એફઆઈઆર કરાવડાવ્યા અને મારા ભાઈ પર એફઆઈઆર કરાવડાવ્યા માન્ય મંત્રીશ્રીના આદેશ પ્રમાણે એમણે મારા ભાઈ સામે એફઆઈઆર કરાવડાવ્યા, કારણ કે એક પાર્ટીનો કાર્યકર્તા ડોક્ટર દર્શના દેશમુખ ધારાસભ્યને ગમે તેમ એલફેલ બોલતો હતો. એક ભાઈએ સહન ના કર્યું. એક ભાઈ તો શું, કોઈ બી ના સહન કરે. કોઈ પણ પુરુષ પોતાના ઘરની સ્ત્રી માટે ખરાબ વાક્યો ના સહન કરી શકે, તો ભાઈ તો કેમ ન સહન કરી શકે? છતાં પણ એમણે મારા ભાઈ સામે ખોટી એફઆઈઆર કરાવડાવી. આ બધા કામ ધંધા એમણે આ નીલ રાવે છેલ્લા 2 વર્ષમાં કર્યા છે. આજે મને ખરેખર એવું લાગ્યું કે હવે મારી લિમિટ આવી ગઈ છે, અને જો આ નીલ રાવ આવા જ ધંધા કરશે તો ભારતીય જનતા પાર્ટીને તો નુકસાન કરી જ રહ્યો છે. મારા સમાજના લોકોને પણ નુકસાન કરી રહ્યો છે. ઘણી બધી સમાજની દીકરીઓ આજે બીજા સમાજમાં જયારે લગ્ન કરીને જાય છે ત્યારે એવી દીકરીઓની સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ધારાસભ્ય બનાવવાના, સંસદ સભ્ય બનાવવાના અભરકાઓ બી જે લોકો રાખતા હોય છે, ત્યારે આ ખોટા આદિવાસી સમાજના જે લોકો દાખલાઓ લે છે અને પોતે આદિવાસી સમાજમાં આગળ વધી જાય છે અને સાચા આદિવાસીઓ રહી જાય છે. એવું જ આ નર્મદા જિલ્લાની અત્યારે તાલુકા, જિલ્લા પંચાયતની, નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ થયું. અનેક એવા લોકોએ પોતે આદિવાસીના નામ ઉપર પોતે ચૂંટણી લડ્યા અને પરિણામ એ આવ્યું કે જે સાચો આદિવાસી છે, જે હકદાર છે, જે કાર્યકર્તા છે, એ પોતે ચૂંટણી લડવાથી વંચિત રહી ગયો. તો આવા બી કામ ધંધા એમણે કર્યા છે. બિલકુલ. મનસુખભાઈ, સવાલ હવે આપને કરવો છે. એક ચર્ચા એવી પણ છે કે નર્મદા જિલ્લામાં ભાજપના પ્રમુખ તરીકે શું મનસુખ વસાવા પોતાના વ્યક્તિને જોવા માંગે છે? આ ચર્ચાને ક્યારે પણ મારો વ્યક્તિ કોઈ પદ પર બેસે, પ્રમુખ પર બેસે, ધારાસભ્ય પર બેસે એવું ક્યારે વિચાર્યું નથી. 1983 થી ભારતીય જનતા પાર્ટી હું પાર્ટીનું કામ કરું, સંઘર્ષના દિવસોમાં કામ કરું, ત્યારે એવું નતું વિચાર્યું કે હું ધારાસભ્ય બનીશ કે સંસદ સભ્ય બનીશ કે મને પદ મળશે કે મારા પરિવારને કોઈ પદ મળશે. એવી અપેક્ષા રાખી જ નથી. એક વિચારધારાને મજબૂત કરવાનું, ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનની અંદર મજબૂત બને એ જ અપેક્ષા છે, બાકી બીજું કોઈ જ નથી. અને નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાને આ નીલ જેવા લોકો નુકસાન કરી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીની જે વિચારધારાને નુકસાન કરીએ. મેં તો પાર્ટીના એક સંમેલનમાં એમ કહ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીના બધા કાર્યકર્તાઓએ ચાલુ જોઈએ. નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે ખૂબ વહેલી સવારે જાગી જાય છે, બ્રહ્મુહૂર્તમાં જાગે છે, પૂજા અર્ચના કરે છે, યોગ કરે છે અને 9 વાગે લોકોના પ્રશ્નો સાંભળે છે, સમસ્યાનો ઉકેલ લાવે છે. એ રીતના બધા કાર્યકર્તાઓ પોતાના ફિલ્ડની અંદર નરેન્દ્રભાઈ મોદીમાંથી પ્રેરણા લેવી છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે, એમના જીવનમાંથી પ્રેરણા લેવી છે. દેશમાં આવા નરેન્દ્રભાઈ મોદી જેવા ઘણા બધા લોકો જે છે, સજ્જન લોકો છે, એમના જીવનમાંથી ભાજપના આ નવા આવા કાર્યકર્તાઓએ પ્રેરણા લેવી જોઈએ. નીલ રાવ જોવાએ પ્રેરણા લેવું જોઈએ, શીખવું જોઈએ. એ વાત મેં જાહેરમાં કીધી છે. બિલકુલ. નીલભાઈ, હવે સવાલ આપને કરવો છે. તમારા પર એવો પણ આક્ષેપ લાગ્યો છે કે તમે આપ માટે કામ કર્યું છે, ચૂંટણીમાં પ્રચાર ન કરવાને લીધે પરિણામ ઉપર પણ અસર થઈ. તો સાંસદના આક્ષેપોને તમે કેવી રીતે જુઓ છો? બેન, મેં કીધું ને કે ઘણી બધા વિષયોમાં ઘણી બધી ગેરસમજો ઉભી થતી હોય. ક્યાંક ને ક્યાંક આ બધા વિષયોમાં કોઈકની ગેરસમજ ઉભી થઈ હશે તો તમામ ગેરસમજો દૂર થશે અને એ ગેરસમજો દૂર કરી તો ભેગા મળીને કામ કરીએ છીએ, ભેગા મળીને કામ કરતા રહીશું. ઓકે. દર્શનાબેન, તમે અને સાંસદ સભ્ય એક સમયે સામસામે હતા. જ્યારે વાત જિલ્લા ભાજપ પ્રમુખ પર આવી ગઈ તો તમે બંને એક થઈ ગયા. મનસુખ વસાવા સામેનો તમારો જૂનો વિરોધ શું હવે શમી ગયો છે? જુઓ બેન, એમાં એવું છે ને, મનસુખભાઈ વસાવા સાહેબ સાથે જયારે આ ઘટના ઘટી નાખી કમલમના બંધ બારણામાં, ત્યાર પછી સાહેબ માનસિક રીતે ખૂબ જ નિરાશ થઈ ગયા હતા કે એક જિલ્લા પ્રમુખની એટલી હેસિયત કે આવી રીતના સાંસદ ઉપર હાથ ઉગામે. સાહેબ સાથે જયારે ચર્ચા વિચારણા કરી, સમાજના અન્ય લોકો બી ભેગા થયા, અન્ય સંગઠિત માણસો, સમાજના અન્ય સંગઠનના માણસો પણ સાહેબની સામે આવ્યા કે સાહેબની સાથે આજે થયું છે એ ખોટું થયું છે. અને જયારે સાહેબ સાથે જયારે ચર્ચાઓ કરી ને ત્યારે સાહેબે અમને કીધું કે તમારા વિશે જેટલી બી કોઈ માહિતીઓ બધી આપીને એ અત્યાર સુધી નીલ રાવે ખોટી રીતે મને ચડાવીને માહિતી આપી, તમારી સામે મને બાયો ચડાવવા માટે એમણે મને તૈયાર કર્યો હતો. કારણ કે એ જે માહિતી આપતો હતો એ માહિતીના આધાર ઉપર અને એ વાતનું એમણે ખંડન કર્યું મારી સામે કે બેન, મારે તમારી સામે કોઈ એવો કોઈ વિરોધ નહોતો, પરંતુ આ નીલ રાવે
મારી સાથે આવી રીતના કામ કર્યું હતું. એટલે અમને ખબર પડી ગઈ કે આ તો બે આદિવાસી સમાજના નેતાઓને લડાઈએ અને આપણે રાજનીતિ કરીએ. બે બિલાડીની લડાઈમાં ત્રીજો વાંદરો ફાવે એમ આપણે ફાવી જઈશું એવું સમજી ગયા. પણ આ તો અમે આદિવાસી સમાજના લોકો છીએ. આદિવાસી સમાજના લોકોને એટલા મૂર્ખ નહીં સમજવાના. અમે બી ભણી ગણીને શિક્ષિત બન્યા છે અને અમારું આ સમાજને માટે યોગદાન છે, લોકોને માટે યોગદાન છે. અને અમે અમારો પરિવાર છોડીને જયારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે ત્યારે અમે પણ ભારતીય જનતા પાર્ટી માટે કંઈક કાર્ય કરીશું અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરીશું ને રાષ્ટ્ર માટે કામ કરીશું એ ખેવના રાખેલી છે અને એટલા માટે અમે જોડાયેલા છે. એટલે આ બધી હકીકત ખુલીને સામે આવી ગઈ છે. એટલે ખબર પડી ગઈ છે કે આ માણસ કેટલો જુઠ્ઠો છે, કેટલો લુચ્ચો છે અને કેવી રીતના એ બે આદિવાસી નેતાઓને લડાવવાની વાતો કરે છે. બિલકુલ. મનસુખભાઈ, સવાલ આપને કે જિલ્લા પ્રમુખ અને મહામંત્રીએ સિનિયર નેતાઓને અને કાર્યકરોનો અનાદર કર્યો હોવાનો આક્ષેપ છે. આ કેવી રીતે પાર્ટીના સંગઠનને નુકસાન પહોંચાડે છે? બહુ સ્પષ્ટ છે. હું એકલો નહીં, જિલ્લાના ઘણા વરિષ્ઠ આગેવાનો એવું કહે છે કે જિલ્લા પ્રમુખ નીલ રાવ ને એની જે સંગઠન કેટલાક મહામંત્રી છે એ પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા છે અને એમના જ કારણે આ નર્મદા જિલ્લો અમે ગુમાવ્યો છે. આમ આદમી પાર્ટી આવી ગઈ છે, તાલુકા પંચાયતો ગઈ છે અને હજુ જો આ પ્રકારનું એમનું જે વર્તન આવું જે છે એ પ્રકાર ચાલુ રહેશે તો હજુ પાર્ટીને નુકસાન થવાનું છે. એટલે પાર્ટીને બચાવવા માટેનું અભિયાન છે. એટલે એના નીલ રાવના પણ કોઈ સંગઠન લક્ષી કોઈ નોલેજ નથી, એના મહામંત્રીઓનો પણ કોઈ સંગઠન લક્ષી નોલેજ નથી અને પાર્ટીના કોઈ વરિષ્ઠ નેતા મારી પાસે બેસે તો હું એને બતાવું કે નીલ રાવ કઈ રીતના સંગઠનને નુકસાન કરી રહ્યા છે, એના મહામંત્રીઓ કઈ રીતના પાર્ટીને સંગઠન નુકસાન કરી રહ્યા છે એ પાર્ટીને પણ હું કહી શકું એ મારી માહિતી છે. આજે પાર્ટી અમે ઉભી કરી છે, અમે સંગઠન ચલાવ્યું છે. આટલા વખતથી અમે પાર્ટીને ઉભી સંગઠન ચલાવ્યું છે. પ્રદેશના નેતા સાથે, જિલ્લાના લોકો સાથે, નાનામાં નાના કાર્યકર્તાની સાથે રહીને પાર્ટીને અમે ઉભી કરી, મજબૂત કરી છે. આજે આખો એક સામ્રાજ્ય ઉભું કર્યું ને એમાં આજકાલના આવેલા લોકો જેમને પાર્ટીનું કોઈ સમજણ જ નથી, પાર્ટી શું છે તે ખબર નથી, તે આજે પાર્ટીને તોડવા તરફ જઈ રહ્યા છે. તો આ અમારી ફરજ છે કે પાર્ટીને બચાવવું. બિલકુલ બિલકુલ. છેલ્લા નીલભાઈ, હવે સવાલ આપને એ કરવો છે કે ધારાસભ્ય અને સાંસદનું કહેવું છે કે તમે વારંવાર આદિવાસી સમાજનું અપમાન કરી રહ્યા છો, શું કહેશો? બેન, હું પોતે આદિવાસી સમાજ માટે મને ખૂબ સન્માન છે અને એ સમાજની વચ્ચે મારો ઉછેર થયો છે. એમના ઘરમાં મારા ભોજન થયા છે અને એમના ઘરમાં જ મારું પોષણ બી થયું છે. એટલે ક્યારે પણ આદિવાસી સમાજ એ મારાથી અલગ સમાજ છે અને નીલ અને આદિવાસી સમાજ અલગ છે એ કલ્પના કરવી બી મારી માટે મુશ્કેલ છે. એટલે એવું કોઈ કારણ છે નહીં. નાની મોટી ગેરસમજો છે તે દૂર કરવાની છે. બિલકુલ. દર્શનાબેન, સવાલ આપને કે પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પણ જિલ્લા પ્રમુખ સામે તમારો આક્રોશ સ્પષ્ટ હતો, તો શું પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં આવેલા નબળા પરિણામો માટે પણ એ જ જવાબદાર છે? હા, 100%. પાલિકાની અને પંચાયતની ચૂંટણીમાં જેટલા બી ઉમેદવારો મૂકવામાં આવ્યા એ એમના જિલ્લા પ્રમુખની મનમાની કરીને જ મૂકવામાં આવ્યા. ના તો એમણે સાંસદનો કોઈ મત લીધો, ના તો કોઈ ધારાસભ્યનો મત લીધો. બસ પોતાની મનમાની કરીને એમણે બધા પોતાના ઉમેદવારો મૂક્યા. એ બધા જ ઉમેદવારો માટે ધારાસભ્ય તરીકે અમે દરેક જગ્યા ઉપર કામ કર્યું, પાર્ટીને જીતાડવા માટેના પૂરા પ્રયત્નો પણ કર્યા. પરંતુ પ્રજા જે છે, પ્રજા જયારે વિચારે કે ભાઈ પ્રજાએ જયારે એમણે વિચાર્યું ત્યારે પ્રજાએ જે મત આપ્યા અને એ પ્રજાના મતને કારણે આ જિલ્લા પ્રમુખને કારણે આ ભારતીય જનતા પાર્ટીને નુકસાન વેઠવાનો જે વારો આવ્યો છે ને નર્મદા જિલ્લામાં, એ એમના કારણે જ આવ્યો છે. જી બિલકુલ બિલકુલ. અને આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપ તમામનો ધન્યવાદ. હવે એ પણ જોવું રહેશે કે જે પ્રમાણે ભરૂચનું રાજકારણ, નર્મદાનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે, શું વળાંક આવે છે. અને આ સાથે જ મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.